આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ સાથે ક્યારેય પણ એકાંતમાં ન રહેવું જોઈએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજે અમે ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ લઈને આવ્યા છીએ, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, કદાચ તમે આ કહાની ખૂબ જ ધ્યાનથી અને મન લગાવીને સાંભળી લેશો તો તમને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે અને મને વિશ્વાસ છે કે આ કહાની સાંભળ્યા બાદ તમે તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ ચાલબાજ સ્ત્રીની જાળમાં નહીં ફસાવ। તો આવો મિત્રો, હવે સાંભળીએ આજનો પ્રસંગ। પ્રિય દર્શક મિત્રો, પ્રાચીન સમયની વાત છે। એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો। તેનું નામ હતું રાજા ચંદ્રભાન। રાજા ખૂબ જ ધર્મપરાયણ અને પ્રજાપાલક રાજા હતો, અર્થાત તે તેમની પ્રજાને પોતાના પુત્રની જેમ પ્રેમ કરતો હતો। આ રાજાની એક પત્ની હતી, એનું નામ ચંદ્રમુખી હતું, પરંતુ ચંદ્રમુખી એના પતિ સાથે ખૂબ જ નારાજ રહેતી હતી। ચંદ્રમુખીના નારાજ રહેવાના બે કારણો હતા। એક કારણ એ હતું કે રાજા પ્રજાની દેખરેખ કરવામાં રાણીને સમય નહોતો આપી શકતો અને બીજું કારણ એ હતું કે રાજા તેમની રાણી કરતા ઉંમરમાં ઘણો મોટો હતો। મિત્રો, આ કારણના લીધે જ ચંદ્રમુખી એના પતિ સાથે ખૂબ જ નારાજ રહેતી હતી, પરંતુ રાજા પણ એમની રાણી સાથે ખૂબ જ પ્રેમ કરતો હતો। રાજા પણ પોતાના મનથી એવું ચાહતો હતો કે હું મારી રાણીને વધારેમાં વધારે સમય આપી શકું, પરંતુ રાજા પોતાના રાજકાર્યોમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે તેઓ પોતાની રાણી માટે સમય નહોતા કાઢી શકતા। મિત્રો, એક સમયની વાત છે, જ્યારે રાજા પોતાનું તમામ રાજકાજ છોડીને રાણીવાસમાં પહોંચ્યા ત્યારે તેની રાણી કહેવા લાગી કે હે સ્વામી, મને મારા માતા પિતાને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ છે, એટલા માટે હું મારા માતા પિતા પાસે જવા માંગુ છું અને મહારાજ, મારી એવી ઈચ્છા છે કે તમે પણ મારી સાથે મારા માતા પિતાના ઘરે આવો। હવે રાણીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા કે નહીં પ્રિય, હમણાં મારે રાજકાજના ઘણા બધા કામો છે અને હું એ કામોને અધૂરા છોડીને હું તમારી સાથે નહીં આવી શકું। હું ફરી ક્યારેક તમારા માતા પિતાને મળવા માટે તમારી સાથે આવીશ। હવે રાજાની વાત સાંભળીને રાણી ચંદ્રમુખી કહેવા લાગી કે હે મહારાજ, તમારી પાસે તમામ લોકો માટે સમય હોય છે, પરંતુ મારા માટે તમારા પાસે બિલકુલ સમય નથી હોતો અને મહારાજ, તમારે તમારા રાજકાજનું ધ્યાન રાખવું હતું તો મારી સાથે વિવાહ શા માટે કર્યા? રાણીની આવી વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા કે નહીં પ્રિય, એવી કોઈ વાત નથી જેવું તમે સમજી રહ્યા છો। હું તમને પણ ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ સમયના અભાવના કારણે હું તમને નથી મળી શકતો અને તમે એ નથી જાણતા કે એક રાજા માટે એમની પ્રજા એના પુત્ર સમાન હોય છે। ત્યારે રાણી ચંદ્રમુખી કહેવા લાગ્યા કે હે મહારાજ, આ તો રાજરોગ છે, આ તો ક્યારેય સમાપ્ત થવાના નથી। રાજકાર્ય તો નિરંતર ચાલતા જ રહે છે, આમાંથી તો તમને ક્યારેય પણ સમય મળવાનો નથી અને કદાચ તમે મારી સાથે નહીં આવો તો હું તો એવું જ સમજી લઈશ કે તમે મને પ્રેમ નથી કરતા। જ્યારે રાજાએ એમની રાણીના મુખથી આવા વચન સાંભળ્યા અને રાણીને દુઃખી જોઈ ત્યારે રાજા કહેવા લાગ્યા કે હે પ્રિય, તમે ઉદાસ બિલકુલ ન થતા, કદાચ તમારી મને સાથે લઈ જવાની હઠ હોય તો કાલે સવારે જ આપણે બંને તમારા પિયર જઈશું અને તમારા માતા પિતાને અવશ્ય મળીશું। મિત્રો, જ્યારે રાણી ચંદ્રમુખીએ રાજાના મુખથી આવા વચન સાંભળ્યા એટલે રાણી ચંદ્રમુખી ખૂબ રાજી થઈ। ત્યારે જ રાજાને કોઈ જરૂરી કામ માટે જવાનું થયું એટલે તરત જ રાજા રાણી ચંદ્રમુખી પાસેથી રાજ દરબારમાં જવા માટે નીકળી ગયા। જ્યારે બીજા દિવસે સવાર થઈ ત્યારે રાજા રાણીને લઈને તેમના માતા પિતાને મળવા માટે નીકળી ગયા। હવે રાણીનું પિયર હતું એ રાજાના નગરથી ઘણું દૂર હતું અને રસ્તો ઘણો લાંબો હતો અને આ રસ્તો એક ગાઢ જંગલમાંથી ગુજરતો હતો। મિત્રો, હવે રાજા અને રાણી આ જંગલના રસ્તે પહોંચ્યા ત્યારે રાણીને પાણીની તરસ લાગી એટલે રાજાને કહેવા લાગી કે હે મહારાજ, મને ખૂબ જ તરસ લાગી છે, પાણી વગર મારો જીવ નીકળવા લાગ્યો છે અને કદાચ મને પાણી નહીં મળે તો મારા પ્રાણ નીકળી જશે। હવે રાજાએ રાણીના મુખથી આવી વાત સાંભળી એટલે રાજા સમજાવવા લાગ્યા કે હે મહારાણી, થોડી ધીરજ રાખો, આ ગાઢ જંગલમાં રોકાઈને પાણી પીવાનું અથવા તો પાણીની તલાશ કરવાનું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, એટલે આ જંગલની બહાર નીકળીને હું તમને પાણી અવશ્ય પીવડાવીશ અને કદાચ આગળ જતા આપણને પાણીનો કોઈ સ્ત્રોત મળી જાય। હવે થોડી વાર બાદ રાણી ફરીથી રાજાને કહેવા લાગી કે હે મહારાજ, હવે મારાથી રહેવાતું નથી અને હવે મને પાણી નહીં મળે
તો મારા પ્રાણ નીકળી જશે. એટલા માટે હે મહારાજ, મારા માટે પાણીની વ્યવસ્થા કરો. મિત્રો, જ્યારે રાજાએ રાણીના મોઢેથી આવી વાત સાંભળી કે હું પાણી વગર મરી જઈશ, એટલે રાજાએ રાણીને એક વૃક્ષ નીચે બેસાડી દીધા અને રાજા ખુદ પાણી શોધવા માટે આગળ ચાલવા લાગ્યો. પરંતુ આ જંગલમાં દૂર દૂર સુધી ક્યાંય પાણીનું નામ નિશાન નહોતું. હવે આ રાજા આખો દિવસ પાણીની શોધમાં ફરતો રહ્યો, પરંતુ એને પાણીનો કોઈ સ્ત્રોત પ્રાપ્ત ન થયો. ત્યારે રાજા થોડો આગળ વધ્યો અને જોયું તો એમને એક પીપળાનું વૃક્ષ મળ્યું. એની બાજુમાં એક કૂવો હતો અને એ પીપળાના વૃક્ષની બાજુમાં જ હાથમાં વીણા લઈને એક ખૂબ જ રૂપવાન ભિખારી બેઠો હતો, જેના તમામ કપડાં ફાટેલા હતા. તે જોવામાં ભિખારી લાગી રહ્યો હતો અને તે પોતાની મસ્તીમાં બેસીને વીણા વગાડી રહ્યો હતો. મિત્રો, જ્યારે રાજાએ આ કૂવો જોયો તો રાજાના મનમાં એક આશા જાગી અને તેના મનને શાંતિ મળી અને તરત જ તે રાણી પાસે આવ્યો. ત્યારબાદ રાણીને તે કૂવા પાસે લઈ ગયો. હવે કૂવા પાસે જઈને રાજાએ કૂવામાંથી પાણી બહાર કાઢ્યું અને રાણીને પાણી પીવડાવ્યું. ત્યારબાદ પોતે પણ પાણી પીધું. હવે પાણી પીને રાજા અને રાણી બંને આરામ કરવા માટે આ પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા અને રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિય, હવે તો સાંજ પડવા આવી છે અને રાત્રિના સમયે આ જંગલમાં યાત્રા કરવી એ સારી વાત ન કહેવાય. એટલા માટે હે મહારાણી, આજે રાત્રે આપણે આ વૃક્ષ નીચે રહીને આરામ કરીએ. હવે આગળની સફર આપણે કાલે સવારે ચાલુ કરશું. એટલે હવે તમે ભોજનની વ્યવસ્થા કરો. હું સ્નાન કરીને હમણાં જ આવું છું. રાણીને આટલું કહીને રાજા કુવા પર સ્નાન કરવા ગયો. આ બાજુ રાણીએ પેલા ફાટેલા કપડાવાળા ભિખારીના મુખથી મધુર વાણી સાંભળી અને એમના સુડોળ શરીરને જોયું. ત્યારે આ રૂપવાન ભિખારીને જોઈને રાણી તેના પર મોહિત થઈ ગઈ અને તેની પાસે બેસીને તેની મધુર વાણી સાંભળવા લાગી. ત્યારે રાજા સ્નાન કરીને પાછો આવ્યો. ત્યારબાદ રાજા અને રાણીએ સાથે બેસીને ભોજન કર્યું અને આખો દિવસ સફર કરીને થાકેલો રાજા ભોજન કરીને આડો પડ્યો એટલે એને તરત જ ઊંઘ આવી ગઈ. હવે જ્યારે રાજાને નિંદ્રા આવી ગઈ ત્યારે રાણી છુપાઈને રાજા પાસેથી ઉઠીને પેલા ભિખારી પાસે પહોંચી ગઈ, જે પોતાની વીણા વગાડી રહ્યો હતો. આ ભિખારી પાસે જઈને રાણી કહેવા લાગી કે હે પ્રિય, જ્યારથી મેં તમારી વાણી સાંભળી છે અને જ્યારથી મેં તમારા આ મનમોહક રૂપને જોયું છે, ત્યારથી હું તમારા પર મોહિત છું. અર્થાત હું તમને અત્યંત પ્રેમ કરવા લાગી છું અને મેં મારા મનમાં એવો નિશ્ચય કરી લીધો છે કે હું હવે જીવીશ તો પણ તમારી સાથે અને મરીશ તો પણ તમારી સાથે. એટલા માટે હે યુવક, હવે મને તમે અપનાવી લો અને અહીંથી ક્યાંક દૂર મને તમારી સાથે લઈ જાઓ. મિત્રો, હવે રાણી ચંદ્રમુખીના મુખથી આવું સાંભળ્યા બાદ આ ભિખારી ડરતા ડરતા રાણીને કહેવા લાગ્યો કે જોવામાં તો તમે ખૂબ સુંદર છો અને તમે કોઈ રાજ્યના મહારાણી લાગી રહ્યા છો. એટલા માટે હે મહારાણી, તમે મને માફ કરો, કેમ કે હું કોઈ રાજાની રાણીને મારી સાથે કેવી રીતે લઈ જઈ શકું? અને કદાચ આ વાતની માહિતી મારા પતિ અર્થાત રાજાને થઈ જાય તો રાજા મારી ચામડી ઉતારી લેશે. આ ભિખારીની વાત સાંભળીને રાણી ચંદ્રમુખી કહેવા લાગી કે હે યુવક, તમારે રાજાથી બિલકુલ ડરવાની આવશ્યકતા નથી, કેમ કે આપણે આ રાત્રિના અંધારામાં જ એટલા દૂર જતા રહીશું કે રાજાને ખબર નહીં પડે અને ત્યારબાદ તે આપણને ક્યારેય શોધી પણ નહીં શકે. અને જ્યારે રાજા આપણને નહીં શોધી શકે તો એ આપણું શું બગાડી શકવાના છે? ત્યારે આ ભિખારી રાણીને કહેવા લાગ્યો કે હે મહારાણી, હું તો એક ભિખારી છું અને તમે એક રાજાની રાણી છો અને તમારું જીવન તો મહેલોમાં ગુજાર્યું છે, તો તમે મારી સાથે તમારું જીવન કેવી રીતે વ્યતીત કરી શકશો? જેમણે ક્યારેય મખમલી ગાદલા નીચે પગ ન રાખ્યો હોય એવી મહારાણી એક ભિખારી સાથે આ કાંટાવાળા રસ્તે કેવી રીતે ચાલી શકશે? મિત્રો, હવે આ ભિખારીએ રાણીને અલગ અલગ રીતે ખૂબ સમજાવ્યા, પરંતુ આ રાણીને કંઈ સમજાતું નહોતું અને તે આ ભિખારીની સાથે જવાની જીદ કરી રહી હતી. ત્યારે આ ભિખારીએ રાણીને કહ્યું, ઠીક છે, હું તમને મારી સાથે લઈ જવા માટે તૈયાર છું, પરંતુ હું તમને જેવું કહું એવું તમારે કરવું પડશે. ત્યારે રાણીએ કહ્યું, ઠીક છે, હું તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છું. ત્યારે આ ભિખારીએ રાણીને કહ્યું કે કદાચ તમે મારી સાથે આવવા માંગતા હોય તો તમારે તમારા પતિ અર્થાત આ રાજાને આ કૂવામાં ધક્કો મારવો પડશે અને કદાચ તમે આ કાર્ય કરવામાં સફળ થશો તો હું તમને મારી સાથે અવશ્ય લઈ જઈશ. મિત્રો, હવે આ રાણી એક ભિખારીની વાત માનીને પોતાના ધર્મપતિને, જેની સાથે રાણીએ 7 ફેરા લીધા હતા, એવા પોતાના પતિના પ્રાણ લેવા માટે તૈયાર થઈ.
હવે આ રાણી ચંદ્રમુખી એના પતિ પાસે પહોંચીને એને ઉઠાડવા લાગી અને રાજાને કહેવા લાગી કે હે મહારાજ ઉઠો, મને પાણીની ખૂબ જ તરસ લાગી છે. પરંતુ રાજા ખૂબ જ ઘાટી નિંદ્રામાં સૂતેલો હતો. જ્યારે રાજાએ રાણીના મુખથી આવી વાત સાંભળી કે મારે પાણી પીવું છે, ત્યારે રાજાની નિંદ્રા ખુલી અને રાણીને સાથે લઈને કૂવા પાસે ગયો. જ્યારે રાજા રાણી માટે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે કૂવાના કાંઠે પહોંચ્યો, ત્યારે રાણીએ રાજાને પાછળથી ધક્કો મારી દીધો. એટલે રાજા તરત જ કૂવામાં પડી ગયો. હવે રાજાને કૂવામાં ધક્કો મારીને રાણી પેલા ભિખારી સાથે ત્યાંથી નીકળી ગઈ. હવે આ ભિખારી અને રાણી એક બીજા નગરમાં જતા રહ્યા. પરંતુ મિત્રો, આ ભિખારી પાસે બીજું કાંઈ તો હતું નહીં, ફક્ત એક વીણા હતી. ભિખારી આ વીણા વગાડતો હતો અને એની સાથે સાથે ગીતો ગાતો હતો. અને આ રાણી ચંદ્રમુખી આ ભિખારીના ગીતોની ધૂન પર નૃત્ય કરતી હતી. મિત્રો, હવે તો આ રાણીનું નૃત્ય જોઈને ત્યાંના લોકો થોડા ઘણા પૈસા આપતા હતા અને એ પૈસાથી જ આ બંને પોતાનું ગુજરાન ચલાવતા હતા. હવે તો આ કામ જ તેમની જીવિકા ચલાવવાનું સાધન બની ગયું હતું. મિત્રો, હવે તો આ રાણી નાચ ગાન કરીને પોતાનું જીવન આ ભિખારી સાથે ગુજારવા લાગી. અને આ બાજુ રાજા ચંદ્રભાન જે કૂવામાં પડી ગયો હતો એ કૂવામાં ડૂબ્યો ન હતો. કેમ કે તમે ઘણી વખત એવી વાત સાંભળી હશે કે પહેલાના જમાનામાં જે કૂવા બનાવવામાં આવતા હતા એમાં થોડા થોડા અંતરે સાંકળો લગાવવામાં આવતી હતી. એટલે આ કૂવામાં પણ સાંકળો લગાવેલી હતી. અને જ્યારે આ રાજાને રાણીએ કૂવામાં ધક્કો માર્યો ત્યારે તે કૂવામાં તો પડી ગયા, પરંતુ આ સાંકળના સહારે તે લટકેલા રહ્યા. જ્યારે બીજા દિવસે એક પશુઓનો વેપારી આ કૂવા પાસે તેમના પશુઓને પાણી પીવડાવવા માટે આવ્યો અને આ વેપારીએ કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે જ્યારે રસ્સી કૂવામાં નાખી એટલે તરત જ રાજાએ આ રસ્સી પકડી લીધી. હવે આ વેપારીએ પાણી બહાર કાઢવા માટે રસ્સી ખેંચી તો રસ્સી ખેંચાણી નહીં. એટલે વેપારીએ કૂવામાં જોયું તો તેને જોવા મળ્યું કે એની રસ્સીએ કોઈ વ્યક્તિ ટીંગાયેલો છે. જ્યારે આ વેપારીએ કૂવામાં પડેલા આ રાજાને જોયો એટલે તેમણે તેના નોકરોને અવાજ લગાવ્યો કે તમામ લોકો અહીં આવો. ત્યારબાદ બધા સાથે મળીને રાજાને કૂવામાંથી બહાર કાઢ્યો. રાજા જ્યારે કૂવામાંથી બહાર નીકળ્યો ત્યારે વેપારી રાજાને પૂછવા લાગ્યો કે હે ભાઈ, તમે કોણ છો? આ ઘનઘોર જંગલમાં શું કરી રહ્યા હતા કે તમે આ કૂવામાં પડી ગયા? હવે આ વેપારીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યો કે હે મિત્ર, હું કોઈ કાર્યથી જઈ રહ્યો હતો ત્યારે મને ખૂબ જ તરસ લાગી અને હું આ કૂવા પર પાણી પીવા આવ્યો હતો. અને આ કૂવામાંથી જ્યારે હું પાણી બહાર ખેંચી રહ્યો હતો ત્યારે હું આ કૂવામાં પડી ગયો છું. ત્યારે આ વેપારી રાજાને પૂછવા લાગ્યો કે હે ભાઈ, તમારું ઘર ક્યાં છે? ત્યારે રાજા કહેવા લાગ્યો કે હે મિત્ર, મારું આ દુનિયામાં કોઈ નથી, હું એકલો જ છું. ત્યારે વેપારીએ કહ્યું, હે મિત્ર, હવે તમે જણાવો કે હું તમને શું કામ આવી શકું છું? ત્યારે રાજા કહેવા લાગ્યો કે હે મિત્ર, તમે મને તમારી સાથે રાખી લ્યો, કેમ કે તમે મારો જીવ બચાવ્યો છે. એટલે આજથી મારું આજીવન તમારા માટે સમર્પિત છે. પ્રિય મિત્રો, જે રાણીને આ રાજા ચંદ્રભાન પોતાના પ્રાણ કરતા વધારે પ્રેમ કરતો હતો એ જ રાણીએ રાજાને મારવાની કોશિશ કરી અને રાણીએ રાજા સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે રાજાનું મન રાજપાટ અને દુનિયાદારીમાંથી ઉઠી ગયું હતું અને રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ સંસારમાં કોઈ કોઈનું નથી હોતું, બધા જ સંબંધો મતલબ અને સ્વાર્થના હોય છે. એટલા માટે હવે હું મારું બચેલું જીવન આ વેપારી સાથે રહીને ભગવાનનું ભજન કરીને વિતાવી લઈશ. મિત્રો, આ કારણના લીધે જ રાજાએ પોતાની રાજા હોવાની ઓળખ આ વેપારીથી છુપાવી લીધી અને આ પશુઓના વેપારી સાથે ગામડે ગામડે ભટકતા ભટકતા પોતાનું જીવન ગુજારવા લાગ્યો. મિત્રો, હવે એક દિવસની વાત છે. આ વેપારીના પશુઓનું ઝુંડ એક નગરમાં પહોંચ્યું. ત્યારે આ પશુઓનો વેપારી અનુમતિ લેવા માટે ત્યાંના રાજાના રાજ દરબારમાં ગયો અને રાજા પાસે નગરમાં એક રાત રોકાવા માટે અનુમતિ માંગવા લાગ્યો. કેમ કે ત્યાંનો જે રાજા હતો તે ખૂબ જ ન્યાયપ્રિય અને દયાવાન હતો. હવે રાજા કહે છે કે હે વેપારી, તમે અમારા અતિથિ છો, એટલા માટે તમારી સહાયતા કરવી એ અમારો ધર્મ બને છે. તમે તમારા પશુઓ અને તમારા નોકરો સાથે તમે ચાહો ત્યાં સુધી અમારા નગરમાં રોકાઈ શકો છો. અને હે વેપારી, અમારા નગરમાં રોકાઈને તમારે આજે રાતનું ભોજન અમારા રાજમહેલમાં કરવાનું છે. અને ભોજન કર્યા બાદ અમે તમને એક સુંદર સ્ત્રીનું નૃત્ય બતાવશું, જે સ્ત્રી ખૂબ જ સારું નૃત્ય કરે છે. એટલા માટે તમે એનું નૃત્ય જોવા જરૂર આવજો. હવે રાજાના મુખથી આવી વાત સાંભળીને વેપારી રાજાને ખૂબ ધન્યવાદ આપીને રાત્રે ભોજન કરવા આવવાનું વચન આપીને પોતાના પશુઓ પાસે જતો રહ્યો.
જ્યારે રાત્રિ થઈ એટલે આ વેપારી બીજા નોકરોને પશુઓનું ધ્યાન રાખવા છોડીને આ એક રાજા ચંદ્રભાણને લઈને, જેને તેમણે કૂવામાંથી બહાર કાઢ્યો હતો, એને પોતાની સાથે લઈને રાજમહેલમાં ભોજન કરવા ચાલવા લાગ્યો. અને જ્યારે આ વેપારી રાજા ચંદ્રભાણ સાથે મહેલમાં ભોજન કરવા પહોંચી ગયો ત્યારે આ નગરના રાજાએ આ બંનેને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા બાદ આ રાજા તેમના બંને અતિથિને લઈને પોતાના રંગમહેલમાં પહોંચી ગયો. હવે રંગમહેલમાં પહોંચીને આ પશુઓના વેપારી અને રાજા ચંદ્રભાણે જોયું તો ત્યાં તેમની રાણી તેમની સામે નૃત્ય કરી રહી હતી. અને પેલો ભિખારી જે એને જંગલમાં મળ્યો હતો એ મધુર મધુર વીણા વગાડી રહ્યો હતો. ત્યારે જ પેલી નર્તકી બનેલી રાણીએ તેના પતિને જોયો એટલે તે ઓળખી ગઈ અને તેને જોઈને રાણી અત્યંત ક્રોધમાં આવી ગઈ. અને રાણી મનમાં વિચારવા લાગી કે મેં તો આ દુષ્ટ રાજાને કૂવામાં ધક્કો મારી દીધો હતો, પરંતુ આ રાજા જીવિત કેવી રીતે બચી ગયો? અને કદાચ આ રાજા મને ઓળખી લેશે તો આ રાજા મારી તમામ કરતૂતો જાહેર કરી દેશે અને આની વાત માનીને આ નગરનો રાજા મને ફાંસીએ ચડાવી દેશે. મિત્રો, એ રાત્રે નર્તકી બનેલી આ રાણીએ ખૂબ જ સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું. જ્યારે આ રાણીએ પોતાના નૃત્યનું સમાપન કર્યું ત્યારે રંગમહેલમાં બેસેલા તમામ દર્શકોએ નર્તકી બનેલી આ રાણીની પ્રશંસા કરી અને આ રાજા પણ નર્તકીનું નૃત્ય જોઈને વાહ વાહ કરવા લાગ્યો. ત્યારે જ રાજા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે નર્તકી, તે મને ખુશ કરી દીધો છે. હવે તારી જે કાંઈ ઈચ્છા હોય તે તું મારી પાસેથી માંગી શકે છે. ત્યારે નર્તકી બનેલી આ રાણીએ રાજાને કહ્યું કે હે મહારાજ, તમને મારી એક વિનંતી છે કે તમે અમારા પર આવી રીતે જ તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. અમારે તમારી કૃપા દ્રષ્ટિ સિવાય બીજું કાંઈ નથી જોઈતું. ત્યારે રાજા વધારે ભારપૂર્વક કહેવા લાગ્યો કે તે આજે મને અત્યંત પ્રસન્ન કરી છે, એટલે તારે જે જોઈએ તે માંગી લે. ત્યારે આ નર્તકી કહેવા લાગી કે હે મહારાજ, વિચાર કરી લેજો. કદાચ હું તમારી પાસે કંઈક માંગીશ અને તમે નહીં આપી શકો તો? ત્યારે આ નર્તકી રાણીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યો કે હે નર્તકી, તારે જે કાંઈ જોઈએ તે નિસંકોચ થઈને કહી દે. તું જે કહીશ એ વસ્તુ હું તને અવશ્ય પ્રદાન કરીશ. ત્યારે આ નર્તકી રાણી કહેવા લાગી કે હે મહારાજ, કદાચ તમે કંઈક આપવા જ માંગતા હોય તો તમે મારી એક ઈચ્છા પૂર્ણ કરો. તમારી સભામાં મારો એક ચોર બેસેલો છે, એને તમે કંઈ પણ કહ્યા વગર જ ફાંસી પર ચડાવી દો. ત્યારે આ રાજા કહેવા લાગ્યો કે હે નર્તકી, અમારી સભામાં તારો એવો કયો ચોર છે અને એમણે તારી કઈ વસ્તુની ચોરી કરી છે? મને વ્યવસ્થિત જણાવ. કદાચ એમણે તમને કોઈ દુઃખ પહોંચાડ્યું હોય અથવા કોઈ પીડા આપી હોય તો હું એને અવશ્ય ફાંસી પર ચડાવીશ. ત્યારે જ રાણીએ તેના પતિ, જેને તે કૂવામાં ધક્કો મારીને પેલા ભિખારી સાથે ભાગી નીકળી હતી, એને અહીં પણ મારવાનું ષડયંત્ર રચી દીધું. અને ત્યારે જ તેની તરફ ઈશારો કરીને રાજાને કહેવા લાગી કે હે મહારાજ, આ જ મારો ચોર છે જેમણે મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, ત્યારે આ નર્તકીની વાત સાંભળીને જે પશુઓનો વેપારી હતો તે તરત જ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, આ નર્તકી જૂઠું બોલી રહી છે, કેમ કે 6 મહિનાથી તો આ વ્યક્તિ મારી સાથે છે અને આજે મારી સાથે આ નગરમાં આવ્યો છે, તો પછી આ વ્યક્તિએ આની ઇજ્જત લૂંટવાનો કેવી રીતે પ્રયાસ કર્યો? ત્યારે રાજા કહેવા લાગ્યા કે હે વેપારી, તમે શાંતિ રાખો, કેમ કે અહીંયાનો રાજા હું છું અને મેં પણ ઘણા બધા ન્યાય કર્યા છે અને આ વાતનો ફેસલો પણ હું જ કરીશ કે કોણ અપરાધી છે અને કોણ નથી. ત્યારે જ રાજાએ આદેશ આપ્યો કે હે સૈનિકો, આ વેપારીના નોકરને બંદી બનાવો. હવે સિપાહીઓએ રાજા ચંદ્રભાણને બંદી બનાવી લીધા. ત્યારે રાજા ચંદ્રભાણ પણ આ નગરના રાજા સામે જઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહારાજ, એક રાજાનું કર્તવ્ય હોય છે કે પહેલા બંને પક્ષોની વાતોને સારી રીતે સમજી લેવી જોઈએ, ત્યારબાદ કોઈ નિર્ણય કરવો જોઈએ. એટલા માટે મારું વિનમ્ર નિવેદન છે કે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાતને તમે ધ્યાનથી સાંભળી લો. ત્યારબાદ તમે મને જે કાંઈ સજા આપશો તે મને મંજૂર રહેશે. હવે આ નોકર બનેલા રાજા ચંદ્રભાણની વાત સાંભળીને આ પેલો રાજા બોલ્યો, ઠીક છે, તમે તમારી વાત કહી શકો છો. હવે રાજા ચંદ્રભાણ કહેવા લાગ્યા કે હે રાજન, તમારી સામે જે સ્ત્રી ઊભી છે એ સ્ત્રી મારી પત્ની છે અને હું કૌશલ દેશનો રાજા ચંદ્રભાણ છું. હું મારી આ પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને એ પ્રેમના કારણે જ એના અવગુણને હું ન જાણી શક્યો. અને મહારાજ, એક દિવસ હું આની વાતોમાં આવીને કોઈ પણ રાજસી ઠાઠબાઠ વગર એક સાધારણ વ્યક્તિની જેમ આની સાથે એમના પિયરમાં જવા નીકળી ગયો.
આવી રીતે રાજા ચંદ્રભાણે પોતાની આખી કહાની પેલા રાજાને જણાવી દીધી. હવે રાજા ચંદ્રભાનની આ વાત સાંભળીને રાજ દરબારમાં બેસેલા તમામ લોકો હેરાન રહી ગયા. ત્યારે આ રાજાએ રાજા ચંદ્રભાનની પત્ની ચંદ્રમુખી, જે એક નર્તકી બની હતી, તેને પોતાની પાસે બોલાવી અને તેને પૂછ્યું કે તમે જણાવો કે આ વ્યક્તિ તમારો ચોર કેવી રીતે બન્યો છે. હવે આ નર્તકી બનેલી રાણી પાસે રાજાની આ વાતનો કોઈ જવાબ નહોતો. એનો ચહેરો ફીકો પડી ગયો. એટલે રાજા સમજી ગયો કે આ નર્તકી જૂઠું બોલી રહી છે, અર્થાત અસલી અપરાધી આ છે અને આણે જ તેમના પતિને મારવાનું ષડયંત્ર રચ્યું છે. હવે આ નગરનો રાજા રાણી ચંદ્રમુખીને કહે છે કે શું તમે અમને મૂર્ખ સમજી રાખ્યા છે. ત્યારબાદ આ રાજાએ તેમના સૈનિકોને આદેશ આપ્યો કે આ દુષ્ટ સ્ત્રી અને તેમના પ્રેમીને નગર વચ્ચે જ ફાંસી પર ચડાવવામાં આવે. ત્યારબાદ આ નર્તકી બનેલી રાણી અને તેમના પ્રેમીને નગર વચ્ચે જ ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. ત્યારબાદ આ નગરના રાજાએ રાજા ચંદ્રભાન સાથે તેની પુત્રીના વિવાહ કરાવ્યા અને ઘણું બધું દાન દહેજ આપીને રાજા ચંદ્રભાનને પુત્રી સાથે પોતાના નગરમાંથી વિદાય કર્યા. અને રાજા ચંદ્રભાન રાજી ખુશીથી પોતાની નવી પત્ની સાથે પોતાના નગરમાં જતા રહ્યા. મિત્રો, આ હતી આજની કહાની. હવે હું તમને જણાવું છું કે એવી 3 પ્રકારની સ્ત્રીઓ કોણ હોય છે જેની સાથે આપણે ક્યારેય પણ એકલા ન જવું જોઈએ. નંબર 1, જે સ્ત્રી પોતાના પતિ સાથે જૂઠા પ્રેમનો દેખાવ કરે છે એવી સ્ત્રીઓથી આપણે હંમેશા બચીને રહેવું જોઈએ. જે સ્ત્રી પોતાના સંતાનો અને પતિને છોડીને કોઈ બીજા સાથે ચાલી જાય એવી સ્ત્રીઓ પર આપણે ક્યારેય પણ ભૂલથી પણ વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, બીજી સ્ત્રી એ હોય છે જેનો લાલચુ સ્વભાવ હોય છે. જે સ્ત્રી ધનની લાલચમાં પોતાની ઇજ્જતનો સોદો કરે છે એવી સ્ત્રીઓ પણ કોઈની સગી નથી હોતી. આવી સ્ત્રીઓ માત્ર ધન દોલતને જ પ્રેમ કરે છે અને જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારો સાથ આપે છે અને જ્યારે એને એવું લાગે છે કે તમારી પાસે ધન સમાપ્ત થઈ ગયું છે ત્યારથી જ એ તમને છોડીને કોઈ બીજાની તલાશ કરવા લાગશે. એટલા માટે મિત્રો, આપણે ક્યારેય પણ લોભી અને લાલચુ સ્ત્રીની સંગત ન કરવી જોઈએ. આવી લોભી સ્ત્રીઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. મિત્રો, ત્રીજી સ્ત્રી છે વ્યભિચારિણી. આવી સ્ત્રીઓને ના તમારી સાથે મતલબ હોય છે કે ના તમારા માન સન્માન સાથે. વ્યભિચારી કોઈ પણ હોઈ શકે છે, સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે. આવા લોકો જ્યાં ત્યાં મોઢું મારતા ફરે છે, કેમ કે એમને એ વાતનો વિચાર જ નથી આવતો. એટલા માટે આપણે આવા વ્યભિચારી સ્ત્રી પુરુષોથી હંમેશા બચીને રહેવું જોઈએ. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.